माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल पहिंद विधि કરી રહ્યા છે। એક ઐતિહાસિક પ્રતીક છે જેમાં સેવાનો ભાવ છે। રથયાત્રાના માર્ગ પર पहिंद विधि થાય છે। સોનાની સાવરણી વડે રથયાત્રાના માર્ગને સફાઈ કરવામાં આવે છે। જગતના નાથ ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે ને એમના રથના પ્રસ્થાન જે રસ્તા પર થવાના હોય એ રથને સોનાની સાવરણીથી સાફ કરીને સુગંધિત દ્રવ્યનો છાપ કરવાની આ વિધિ એ पहिंद વિધિ છે। રાજ્યના જે મુખ્ય શાસક એટલે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા અહીં पहिंद વિધિ કરવામાં આવી અને હવે રથને ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન અહીંથી કરાવવા જઈ રહ્યા છે। ઢોલ નગારા શરણાઈ સાથે ભગવાન જગન્નાથજીના જય જયકાર સાથે પ્રસ્થાન થઈ ચૂક્યું છે 149મી આ ભવ્ય રથયાત્રાનું અને રથ મંદિર પરિસરમાંથી નીકળી રહ્યો છે બહાર। ભગવાનના રથને જે ખેંચે એમના જીવનનો રથ ભગવાન ખેંચે છે એવી ભાવના સૌ ભક્તોના હૃદયમાં છે। આપણે સૌ નિહાળી રહ્યા છીએ આ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન। માનનીય મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી અને સૌ જોડાયા છે। ભગવાન જગન્નાથ કી બોલો, ભગવાન જગન્નાથ કી। આવા જય જયકાર સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે। સૌને દર્શન આપવા માટે પ્રસ્થાન થઈ ચૂક્યું છે 149મી આ ભવ્ય રથયાત્રાનું। અને રથયાત્રાના આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો ડીડી ગિરનાર પર અને એની યુટ્યુબ ચેનલ પર। પૂરા દિવસ દરમિયાન આ રથયાત્રા એનો જે પરંપરાગત માર્ગ છે, એનો જે પરંપરાગત રૂટ છે એના પર ચાલતી રહેશે। બપોરના સમયે મોસાળ સરસપુરમાં પ્રસાદની ત્યાં વ્યવસ્થા થશે, થોડો આરામ થશે અને ત્યાંથી ફરી ગતિ કરી અને ઢળતી સાંજે જગન્નાથજીના મંદિર બીજના તહેવાર અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી આજે દરિદ્ર નારાયણના ભગવાન ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે। આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું। ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે। આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે। આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના। એમને ખૂબ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે
અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરી છે. આભાર. થેન્ક યુ.